તો મિત્રો અત્યારે જાય છે પીપળિયા મારા નાનીના ગામ. મેં તમને બહારથી તો ગામ તો દેખાડ્યું હતું, હવે ચાલો તમને ઘર પણ દેખાડું. તો મિત્રો અત્યારે જાય છે પીપળિયા ગામ. મેં તમને બહારથી તો ગામ દેખાડ્યું હતું, તો આજે ચાલો તમને ઘર પણ દેખાડી દે મારા નાનીનું. તો મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે ફરીવાર તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો આજે જાય છે મારા નાનીના ગામ. તો ચાલો તમને ગામ તો દેખાડ્યું હતું, આજે ઘર પણ દેખાડી દઉં. તો મિત્રો હું તો કેરુની ત્યાં થઈ ગઈ હો, મારા ભાઈ અને મારી મમ્મી અને હું ત્રણ જ જાય. શું કરે થઈ ગઈ ત્યાં? હાલો ચાલો નીકળીએ. મિત્રો અત્યારે પહોંચ્યા હે વાંકાનેર. અત્યારે પહોંચ્યા હે અમરસરની ફેટકે. તો મિત્રો અત્યારે પહોંચ્યા સિંધાવદર. અત્યારે પહોંચ્યા છે કનકોટ. તો અત્યારે ઉભા રહે છે પાણી પીવા માટે. પાણી પીતા પીતા હે ને જોવે તો તમને શું જોવે? દોડવા ક્યારે બીજું કહેવાય ને. હા લાલ લોહી બને નહીં. પાણી પીવો આપણે હા થઈ જાય. આટલો સાયો હે ખરખા જેટલો જરા આખું બાંધ વ્યવસ્થિત. મને સહેલો લાગતો હોઈશ એ સાચી વાત. હેલ્મેટ એટલે વાંધો ન આવે. નીકળે ટાઢા પોર આપણે આ તડકા ખરાબ નીકળાય પછી આવું થાય. સાચી વાત ને ખોટી વાત? મિત્રો અત્યારે કોઈ ગયા હે ધમર પર. અમે તો અત્યારે પહોંચી ગયા છીએ મારા બેનના ઘરે. ત્યાં છે એમનું ઘર, નાકરાવાડી ગામ. અત્યારે નીકળી ગયા હે નવા ગામ. મામા છોડીને ઘરે જાય. તો મિત્રો અત્યારે નવા ગામ થી નીકળી ગયા હોય, હવે જાય પીપળિયા. મિત્રો અત્યારે પહોંચી ગયા હે, તો ચાલો ઘર દેખાડું તમને. તો મિત્રો અત્યારે કિરણ રસોઈ બનાવે છે નાનાના ઘરે. રોટલા થઈ ગયા છે,
શાક બનાવે. શેનું શાક બનાવે? સેવ ટમેટાનું. સેવ ટમેટા ને હમ. રાવલી બનાવો. પતા છે મને વાડીએ થઈ ગયું મોડું રાતે. તમને બધું બતાવે વ્યવસ્થિત. અહીંયા તો જો સુલો છે. એ શું? હળદર. હળદર. તો અહીંયા તો ગરમી એટલી છે. એક છે ખાલી અમારું મકાન છે. કિરણ બનાવે છે જમવાનું. એ શું? મરચું. આવું મરચું કા લાલ લઈને અલગ મરચું કા? મિત્રો અત્યારે બની ગઈ છે રસોઈ. તો જો સેવ ટમેટાનું શાક બનાવ્યું અને બાજરાના લોટલા. મોટે ભાઈ આજ પાડ લીધી ને કહેતા યાર કઈ પાડ દીધો મારે કીધું પાડી દીધો ને નકામાં. એ આ ધીરે ધીરે છે ને આ કાપી એ પાકતી ગઈ. તો મિત્રો ઘરે આવી ગયા છે, જમી લીધું છે અને રાતના વાગ્યા છે 12. ઘણું મોડું થઈ ગયું છે આજે. તો મિત્રો આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ એટલે કોમેન્ટમાં તમારે શાયરી લખવાની છે. જે 5 શાયરી સારી લાગશે અમને એના બીજા વિડીયોમાં જે બનાવશું એ 5 શાયરી બોલશું અને જે વ્યક્તિએ કોમેન્ટ કરી છે એના નામ પણ બોલશું. એ કિરણ બોલશે, તમને સંભળાવશે શાયરી. તો મિત્રો જરૂર કોમેન્ટ કરજો આમાં અને મસ્ત એવી સુંદર શાયરી લખજો કોમેન્ટમાં. જેથી તમારા અમારો બીજો વ્લોગ બનાવી એમાં તમારી શાયરી અને તમારું નામ પણ આવે. તો મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. અને હા, જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો ગુડ નાઇટ. રાધે રાધે બધાને.